માળિયારી તાલુકાના ગળોદર ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ 51 કુંડી શતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે। ગળોદર ગામ આસપાસના ગામોમાં શ્રદ્ધાળુ સિંધવ પરિવાર દ્વારા આયોજન કરાયું છે। દરરોજ સવારે 9 થી 12 અને બપોરના 3 થી 6 વાગ્યા સુધી કથા યોજાશે। કથાકાર શ્યામ ઠાકર દ્વારા સંગીતમય શૈલીમાં વિદ્વાન પણ સંભાળવામાં આવશે। 23 થી 25 એપ્રિલે 51 કુંડી શતચંડી મહાયજ્ઞ વિપુલ દવેની અધ્યક્ષતામાં યોજાશે। પ્રથમ દિવસે પીઠળ માતાજીના મંદિરથી પોથી યાત્રા બાદ કથા મંડપમાં પોથી પધરામણી અને પૂજન થયું છે। નૃસિંહ જન્મ તેમજ વામન અવતાર તેમજ રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે। 14 એપ્રિલની રાત્રે 9 કલાકે માયાભાઈ આહિર અને ભરતદાન ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો થશે। દરરોજ રાત્રે નામાંકિત ધૂન મંડળીઓ કાર્યક્રમમાં અનેક સંતો તેમજ આયમાના આશીર્વાદ આપશે। સિંધવ પરિવાર દ્વારા તમામ ધાર્મિક પ્રેમીઓને સપ્તાહમાં ઉપસ્થિત રહેવા તેમજ મહાપ્રસાદી લેવા અનુરોધ કરાયો છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। સિંધવ પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનું આયોજન સિંધવ પરિવારના તન મન અને ધનથી એકતાનું પ્રતીક છે અને 18/4/2025થી આજ ભાગવત સપ્તાહનું પ્રારંભ થયો છે અને શ્યામભાઈ ઠાકરના મુખારવિંદથી આજે મહેમાનો તથા તમામ ગ્રામજનો ભાગવત સપ્તાહનું શ્રવણ કરી રહી છે અને આપ પણ માળિયા તાલુકાની તમામ જનતાને બહાર ગામથી આપ સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહ્યા છો। તમામને ગળોદર ગામની ભાગવત સપ્તાહનું શ્રવણ કરવા માટે આ સિંધવ પરિવાર વતી અને ગળોદર ગામ વતી અમે નિમંત્રણ પાઠવીએ છીએ। આ જબરદસ્ત આયોજન, ભજન અને ભોજનનો સમન્વય અને સિંધવ પરિવારનું સમર્પણ, એકતા, તન મન અને ધનથી જે આયોજન થયું છે એમાં આપણે સર્વ સહભાગી થઈ એવી નમ્ર વિનંતી।